હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું તેના માટે મેં ટ્રાય કર્યું. મને છેલ્લા 1 વર્ષથી હેરફોલ થાય છે. કોઈ ઇફેક્ટ મળ્યો નથી. ફૂલ પેનલેસ છે, કોઈ પેન થતું નથી અને એકદમ સારું ફીલ કરું છું. એનો સ્ટાફ પણ બહુ સારો છે. સર્જરી દરમિયાન મને એનેસ્થેસિયા આપ્યું હતું ત્યારે મને નોર્મલ પેન થયું હતું. ત્યાર પછી મારું નામ નવાબ દિવાન છે, મેં ભરૂચથી છું. મારા એક ફ્રેન્ડે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું, એનું રિઝલ્ટ મને સારું જોવા મળ્યું. તેના માટે મેં ટ્રાય કર્યું. મને છેલ્લા 1 વર્ષથી હેરફોલ થાય છે. ખાસી બધી દવા કરવા છતાં પણ મને કોઈ ઇફેક્ટ મળ્યો નથી. એના માટે હું હેર ટ્રાન્સપ્લાન્ટ માટે આવ્યો છું અને સારું ફીલ કરું છું. સર્જરી કરાવતા 7 દિવસ થયા છે મને. આજે 7મા દિવસે હેરવોશ માટે આવ્યો છું. મને બહુ સારું ફીલ થાય છે. આમાં કોઈ પેન, ફૂલ પેનલેસ છે, કોઈ પેન થતું નથી અને એકદમ સારું ફીલ કરું છું. એનો સ્ટાફ પણ બહુ સારો છે અને પ્લસ કે અહીંયા બહુ કોઈ ટેન્શન લેવા જેવું છે નહીં અને બહુ લોકો અહીંયા ફૂલ સપોર્ટ કરે છે. કોઈ પણ વસ્તુમાં આપણને તકલીફ રહેવા નથી દેતા અને કોઈ પણ પ્રોબ્લેમ હોય એના માટે એક ઇમરજન્સી નંબર પણ આપ્યો છે. એટલે કંઈ પણ તકલીફ થાય તો આ લોકો આપણી હેલ્પ કરી શકે. એન્ડ પ્લીઝ કોઈને પણ હેર પ્રોબ્લેમ હોય તો અહીંયા આવો. આ લોકો સજેસ્ટ કરશે. સજેસ્ટ કર્યા પછી તમને કોઈ પણ રીતે યોગ્ય લાગે તો આમાં કોઈ કરાવવામાં કોઈ શંકા રાખશો નહીં, કરાવી લેશો. થયા છે સર્જરી કરાવતા. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે મેં. સર્જરી દરમિયાન મને એનેસ્થેસિયા આપ્યું હતું ત્યારે મને નોર્મલ પેન થયું હતું. ત્યાર પછી કોઈ સાઈડ ઇફેક્ટ કે કશું થયું નથી. 9 મંથ થઈ ગયા, કોઈ પ્રોબ્લેમ નથી. ડૉક્ટર બહુ ગુડ છે અને સ્ટાફનો બિહેવિયર પણ બહુ જ સારું છે. અને હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા હોય તો કોઈ શંકા નહીં રાખવી, કરાવી લેવું જોઈએ. થેન્ક યુ ડૉક્ટર વિવેક ગલાની એન્ડ ઓલ ટીમ.